વૈદિક જ્યોતિષમાં ભગવાન સૂર્યની પૂજાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. આદિકાળથી સૂર્યની પૂજાનું વિધાન છે. સૂર્યદેવને વેદોની આત્મા માનવામાં આવે છે, કારણ કે સૂર્યદેવોથી જ પૃથ્વીને પ્રકાશ આપે છે. સૂર્યદેવને 9 ગ્રહોના રાજા કહેવામાં આવ્યા છે અને પંચદેવમાં સૂર્યદેવનું વિશેષ સ્થાન હોય છે. ભગવાન સૂર્ય એકલા દેવતા છે જે પ્રત્યક્ષ રૂપથી દર્શન આપે છે, માટે સૂર્યદેવની પૂજા કરવું વિશેષ ફળદાયી હોય છે. પંડિત ઇન્દ્રમણિ ઘનશ્યાલ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબ પણ સૂર્યદેવની ઉપાસનાથી કુષ્ઠરોગથી મુક્ત થયા હતા. માટે સૂર્યદેવની નિયમિત ઉપાસનાથી સમસ્ત કષ્ટ અને રોગ દૂર થાય છે. આવો જાણીએ સૂર્યની પૂજાથી કયા કયા ફળ પ્રાપ્ત થાય છે. સૂર્યદેવની પૂજાનો દિવસ. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર હિન્દુ ધર્મમાં 33 કોટી દેવી દેવતા માને છે. મુખ્ય રૂપથી 5 દેવતાઓમાં ભગવાન શિવ, ગણેશ, વિષ્ણુ, દુર્ગા અને સૂર્ય સામેલ છે. સૂર્યદેવને વેદ જગતની આત્મા, જીવનદાતા, પરમબ્રહ્મ જેવા નામોથી ઉચ્ચારવામાં આવે છે. જે પ્રકારે તમામ દેવતાઓની પૂજા અર્ચના માટે વિશેષ દિવસ નિર્ધારિત છે, એ જ રીતે ભગવાન સૂર્યદેવની પૂજા માટે રવિવારનો દિવસ હોય છે. શાસ્ત્રોમાં સૂર્યદેવના વિશેષ મંત્ર જણાવવામાં આવ્યા છે. આ મંત્રોથી સૂર્યદેવનું મહત્વ અને ઉપાસનાથી ફળ પ્રાપ્તિ અંગે જાણી શકાય છે. સૂર્યદેવનો મંત્ર અને અર્થ. આમ તો આ શ્લોકનો અર્થ ખૂબ જ મોટો છે, પરંતુ આપણે ટૂંકમાં સમજીએ એટલે કે સૂર્યદેવથી પૂજા કરવાની સ્વાસ્થ્ય લાભ મળે છે. દેવી શક્તિઓ તરફથી રક્ષણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. બુદ્ધિ અને જ્ઞાન ભગવાન શિવ પાસેથી પ્રાપ્ત થાય છે. અગ્નિદેવ પાસેથી સુખ અને સમૃદ્ધિ અને સરસ્વતી પાસેથી કલા અને વિદ્યા. માતા લક્ષ્મીથી ધન અને ઐશ્વર્ય. માતા પાર્વતી તરફથી સૌભાગ્ય. કાર્તિકેયથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આશા કરું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આવા વિડીયો જોવા પસંદ હોય તો તરત જ ઘંટડી વગાડી દેજો.